એક સાથે હજારો ભાવિ ભક્તો સુઈ શકે તેવી સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. ગાદલાના તો ઢગલા ને ઢગલા છે. વીઆઈપી ડાઇનિંગ ટેબલ છે અને અહીંયા તમે ભાવિ ભક્તોને ખુરચી ઉપર બેસાડીને પ્રસાદી ગ્રહણ કરાવવામાં આવે. સુંદર મજાની વ્યવસ્થા આપણને જોવા મળે છે અને બધા ભાવિ ભક્તો માટે ખાટલાની સુવિધા કરવામાં આવી છે. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપોલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાદરવી પૂનમના અંબાજી મેળામાં. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પદયાત્રા જઈ રહ્યો છે. તેમની માટે ખૂબ જ સુંદર મજાના ભવ્ય વિશાળ જે આરામ કરવા માટે ને જે વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત આ જગ્યા પર ભોજન પ્રસાદી ભવ્યથી અતિ ભવ્ય જે રસોડું ધમધમતું ચાલુ છે તેની સંપૂર્ણ અપડેટ હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. તો મિત્રો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક રાખો છો. અને ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં. મિત્રો તમે દાતાથી એક જેટ બહારની તરફ નીકળો ને તો અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે વિશાળ સેવા કેમ્પ જોઈ રહ્યા છો. શ્રી સરદાર પટેલ સેવા કેમ્પ આરામ ગૃહ. અને આ જગ્યા ઉપર સંપૂર્ણ જે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત અહીંયા તમે જુઓ સરસ મજાનું લાઈવ જે ઓર્કેસ્ટ્રા ડીજે સાઉન્ડ જે આ જગ્યા ઉપર ગોઠવણ છે. રાસ ગરબા થવાના છે. ભોજન ને ભજન ત્રણેયનો ત્રિવેણી સંગમ આ જગ્યા ઉપર થવાનો છે. અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે યાત્રા જઈ રહ્યું છે અને અહીંયા રથો લઈને પણ આવે છે. ચાલો આપણે તેમના દર્શન કરીએ. ડોમની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા તમે જુઓ ખૂબ જ વિશાળ બે મોટા ડોમ બનાવેલા છે. આ ડોમનું નામ છે શ્રી સરદાર પટેલ સેવા કેમ્પ આરામ ગૃહ. અને અહીંયા તમે ડોમની સુંદરતા તમે જુઓ, ખૂબ જ સુંદર મજાની છે. અને આપણે રાષ્ટ્રીય તિરંગો છે તેમનો કલર આ જગ્યા ઉપર બધી જ જગ્યા ઉપર ડોમની ફરતે લગાડવામાં આવેલો છે. એક સાથે હજારો ભાવિ ભક્તો સુઈ શકે તેવી સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. ગાદલાના તો ઢગલા ને ઢગલા છે. ઉપરની તરફ ખૂબ સુંદર મજાના પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક જેટ બહારની તરફ આપણે નીકળીએ તો અહીંયા સરસ મજાના માતાજીના દર્શન થાય તે માટે ખૂબ સુંદર મજાનું અંબાજી માનું મંદિર બનાવવામાં આવ્યું છે. ચાલો હવે આપણે આગળની તરફ જઈએ અને અહીંયા બીજો ડોમ છે તે નિહાળવા માટે જઈએ. આ આખું લોકેશન છે ને ખૂબ જ સુંદર મજાની જે પર્વતમાળાઓ છે તેની વચ્ચોવચ્ચ આવેલું છે. એ ડોમે તે ખૂબ સુંદર મજાનો રાષ્ટ્રીય તિરંગાથી જે ભરચક કરી દીધેલો છે. ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે. અહીંયા તમે જો માન સન્માન કરવા માટે સરસ મજાનો એક વિભાગ બનાવેલો છે. અને આ છે બીજો ડોમ. આ ડોમની અંદર જે ભાવિ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરશે તેની માટે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહંત શ્રી ગુરુ શામળાનાથજી અને ગુરુ બાલકનાથજીના આશ્રમે. અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનો જે આદેશ કરીને આશ્રમ છે. ચાલો તે આશ્રમની અંદર ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. અહીંયા તમે જો એન્ટ્રી ગેટે ખૂબ સુંદર મજાનો જે ડેકોરેશન કરેલો છે. અહીંયા જો પંખીડા, અહીંયા રાત્રિનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન છે. અહીંયા તમે જો ભાઈઓ દ્વારા સ્વાગત માટે અહીંયા પકોડી તેમજ સરસ મજાની શરણાઈ અને ઢોલનું આયોજન કરેલું છે. અને સ્વાગત માટે આપણે ગણપતિ મહારાજના દર્શન કરી રહ્યા છીએ. એક જેટ હવે આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ. મિત્રો તમે વિડીયોમાં ન હો તો પ્લીઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. અત્યારે આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાના બે વિશાળ ડોમ બનાવેલા છે. આ ડોમની અંદર પહેલાં તો ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા છે. એના બીજા કક્ષની અંદર જે આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ચાલો મિત્રો આપણે પહેલો જ કક્ષ જે ભોજન વિભાગનો છે તે જગ્યા ઉપર કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તે આપણે જોઈએ. અહીંયા પણ ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરેલું છે મંડપનું અને અંદરની તરફ પ્રવેશ કરી રહ્યા છે. અહીંયા તમે જુઓ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. વીઆઈપી ડાઇનિંગ ટેબલ છે અને અહીંયા તમે ભાવિ ભક્તોને ખુરચી ઉપર બેસાડીને પ્રસાદી ગ્રહણ કરાવવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને બંને સાઈડ ઉપર તમે જુઓ કુલરની વ્યવસ્થા કરેલી છે. અને ઉપરની તરફ આપણે જુઓ તો ખૂબ જ સુંદર મજાના ડોમને જે ઝુમરોથી શણગારી દેવામાં આવ્યો છે. ચાલો હવે આપણે બીજા વિભાગની અંદર જઈએ. તો મિત્રો પહેલાં વિડીયોને લાઇક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મિત્રો આપણે આરામ કક્ષની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ત્યાં કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું. અહીંયા તમે જુઓ મંડપની અંદર પ્રવેશ કરતાં જ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા આપણને જોવા મળે છે. અને બધા ભાવિ ભક્તો માટે ખાટલાની સુવિધા કરવામાં આવી છે. અને ગરમીનો ટેટી માટે ખૂબ સરસ મજાના પંખા તેમજ કુલરની વ્યવસ્થા કરેલી છે. અને મંડપને ખૂબ સુંદર મજાનું જે ઝુમરોથી ડેકોરેશન કરવામાં આવેલો છે. ખાલી તમે જુઓ ત્યાં તમને ખ્યાલ આવી જાય કે કેવી સરસ મજાની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ શ્રી કપિલેશ્વર મહાદેવ કલોલ દ્વારા ખૂબ સુંદર મજાનું જે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તે જગ્યા ઉપર તમે જુઓ ખૂબ સરસ મજાનું વિશાળ જે અન્નક્ષેત્ર ચાલુ છે. અને અહીંયા જો લાઈવ ડીજે સહિત ઓર્કેસ્ટ્રા સહિત અહીંયા મહાદેવના પણ તમને દર્શન
ચાલો હવે અંદર જઈને ભાવિ ભક્તોને કઈ કઈ પ્રસાદી પીરસવામાં આવે છે તે આપણે જોઈએ. આ તેમનો પ્રવેશ દ્વાર છે. આ જગ્યા ઉપરથી એન્ટ્રી મેળવવાની હોય છે અને શરૂઆતમાં જ આપણે અંદર પ્રવેશ કરશું તો ખૂબ સુંદર મજાના મહાદેવના દર્શન થશે. એને એ મહાદેવને ખૂબ સુંદર મજાના રુદ્રાક્ષથી મઢેલા છે. તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એ પહેલાં જ અહીંયા તમે જો ખૂબ સુંદર મજાના ડોમને મઢેલો છે મહાદેવના ફોટાથી. અને અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે અન્નક્ષેત્ર ગ્રહણ કરી રહ્યું છે. હવે અન્નક્ષેત્રમાં શું શું ભાવિ ભક્તોને જે પીરસવામાં આવે છે તે હું તમને બતાવી રહ્યો છું. શરૂઆતમાં આપણે વાત કરીએ તો મહાપ્રસાદ છે શીરાનો. પૂરી છે, શીરાનો પ્રસાદ છે, પૂરી છે, ફૂલવડી છે, પછી વેફર છે, પછી રીંગણા બટેકા છે, પછી દાળ ભાત ને સંપૂર્ણ ભાવિ ભક્તોને જે પ્રસાદી પીરસવામાં આવે છે. અને બધા જ ભાવિ ભક્તોને આ જગ્યા ઉપર નીચે બેસાડીને કે ખુરશી ઉપર બેસાડીને ભાવિ ભક્તોને ભોજન પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવે છે. અને અહીંયા જો સંપૂર્ણ આગો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે. અહીંયા ભાવિ ભક્તોને જે પ્રસાદી પીરસવામાં આવે છે તે પ્રસાદી કઈ જગ્યા ઉપર રસોડા વિભાગની અંદર જે બને છે તે જગ્યા ઉપર હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા શરૂઆતમાં જો ફૂલ વડી બનાવી રહ્યા છે. અહીંયા લાઈનમાં એક સેટ કેટલા બધા તાવા મેકેલા છે. તાવાની અંદર ફૂલવડી બનાવવામાં આવે છે. ફૂલવડી બનાવીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર બંને સ્ટોપની અંદર ગોઠવેલા છે. અને આગળ 2 થી 3 જેટલા તાવાની અંદર સરસ મજાની જે પૂરીઓ તણાઈ રહી છે. લાઈવ ગરમા ગરમ રસોઈ ભાવિ ભક્તો માટે જે બનાવવામાં આવે છે. અને આ જગ્યા ઉપર તમે જુઓ ખૂબ સરસ મજાની જે શાક, દાળ અને ભાતનો જે વઘાર કરવામાં આવે છે તે વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે. અને સંપૂર્ણ મસાલા આ જગ્યા ઉપર ગોઠવેલા છે. હવે અહીંયા વાત કરીએ તો કાચું સીધોનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર ગોઠવેલો છે. ઘી છે, તેલ છે, અને અહીંયા માતાઓ દ્વારા સરસ મજાને પૂરીનો લોટ બંધાઈ રહ્યો છે. અને પૂરી બની જાય ત્યાર પછી તેમનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે. હા મિત્રો, આપણે મહાદેવના દર્શને પહોંચી ગયા છીએ. તમે જો ખૂબ સુંદર મજાની મહાદેવની શિવલિંગ છે અને સરસ મજાના તેને રુદ્રાક્ષથી શણગાર કરવામાં આવ્યો છે.